બનાસકાંઠાના ધાનેરા પંથકમાં આજે શક્તિ, ભક્તિ અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે। અનાપુર છોટા પ્રાથમિક શાળા ખાતે મા અંબાના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી સાથે માનવ કલ્યાણના કાર્યો કરીને શ્રદ્ધાળુઓએ આજના દિવસને સાર્થક બનાવ્યો છે। પોષી પૂનમના પવિત્ર અવસરે સમગ્ર અનાપુર છોટા ગામમાં અંબેના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને ગામના આગેવાનોએ મા અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। ખાસ કરીને બનાસ ડેરી પરિવારની પ્રેરણાથી જરૂરિયાતમંદ બાળકોને ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી સ્વેટર વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અનાપુર છોટાના સ્વર્ગીય રઘનાથભાઈ યુકાભાઈ ચૌધરી પરિવાર દ્વારા શાળાના ભૂલકાઓને સ્વેટરની ભેટ આપવામાં આવી હતી। બીકે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા અહેવાલોની અસરને પગલે દાતાઓ આગળ આવી રહ્યા છે, જેના ભાગરૂપે પૂર્વ ધારાસભ્યએ પોતાના હાથે બાળકોને સ્વેટર પહેરાવી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। શાળા પરિવાર દ્વારા ફૂલોની રંગોળી અને ધાર્મિક આયોજનો કરી બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થાય તેવો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે। અને અશોકભાઈને ખૂબ ખૂબ અભિનંદન। રમેશભાઈ બીકે ન્યૂઝ ચલાવે છે, એ દર વર્ષે શાળાના 2-4-5 સ્કૂલમાં બાળકોને સ્વેટરનું વિતરણ દરેક આખા તાલુકામાં એમનું કામ ચાલે છે। આ જે મુખ્ય દાતા આજે અશોકભાઈએ સ્વેટર આપવાનો નિર્ણય લીધો, એમના દાદાશ્રીની યાદમાં, એ બદલ એમને પણ અભિનંદન। સાથે સાથે શાળાના આચાર્યશ્રીની કામગીરી પણ શ્રેષ્ઠ છે। અહીંયા આ શાળાની અંદર જે કોઈ બાળક ભણે એ ભવિષ્યનો ભારતનો ઘડવૈયો છે। આપણા દેશનું, રાજ્યનું, જિલ્લાનું અને તાલુકા અને ગામનું ગૌરવ કહો કે જે કંઈ મૂડી કહો એ વાલા બાળકો છે। આપ લોકોના ઉપર મા સરસ્વતીની કૃપા ખૂબ વરસે અને તમે ભણી ગણી અને ખૂબ આગળ વધો અને તમે તમારું ને તમારા કુટુંબનું અને સાથે સાથે ગામનું, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું અને દેશનું તમારા હાથે કલ્યાણ થાય। આમાં અંબાના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી જ મર્યાદિત ન રહેતા ગરીબ બાળકોની સેવામાં પરિવર્તિત થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રકારના આયોજનોથી બાળકોમાં ભક્તિ અને માનવતાના મૂલ્યો દ્રઢ બનશે તેવો આશીર્વાદ શાળા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે।